કૃષ્ણ અર્જુનને તેના કર્તવ્યથી ભાગવાના ગંભીર પરિણામો વિશે ચેતવણી આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 32મા શ્લોકમાં જોયું કે નસીબદાર ક્ષત્રિયોને જ આપોઆપ આવી મળેલી ધર્મયુદ્ધની તક મળે છે, જે સ્વર્ગના ખુલ્લા દ્વાર સમાન છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 33, જેમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તારે માત્ર તારો ધર્મ અને કીર્તિ જ નહીં પણ તારું પુણ્ય પણ ખોવું પડશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. 33. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પરંતુ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તું તારા સ્વધર્મ અને કીર્તિને ખોઈ બેસીશ અને પરિણામે તને પાપ લાગશે. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન કયા યુદ્ધની વાત કરે છે? જવાબ: ધર્મ્યં સંગ્રામમ, ધર્મ માટે લડાતું યુદ્ધ. 2. જો અર્જુન યુદ્ધ ન કરે તો શું થાય? જવાબ: તે પોતાનો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઈ બેસશે. 3. યુદ્ધ ન કરવાથી શું પ્રાપ્ત થશે? જવાબ: પાપમ વાપ્સ્યસી, પાપ પ્રાપ્ત થશે. 4. હિત્વા એટલે શું? જવાબ: ત્યાગીને અથવા ખોઈને. 5. અર્જુન માટે સ્વધર્મ શું હતો? જવાબ: અન્યાય સામે લડીને પ્રજાનું રક્ષણ કરવું. 6. તતઃ એટલે શું? જવાબ: તો પછી અથવા તેનાથી. 7. શું ભાગી જવું એ પાપ છે? જવાબ: હા, જ્યારે તે ક્ષમતા હોવા છતાં કર્તવ્યથી વિમુખ થવા માટે હોય. 8. ભગવાન અહીં કયો ડર બતાવે છે? જવાબ: ધર્મ અને સન્માનના પતનનો ડર. 9. અથ ચેત એટલે શું? જવાબ: પરંતુ જો, શરતી ચેતવણી. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 33મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. જવાબદારીથી ભાગવાના ગંભીર પરિણામો. સ્વધર્મની રક્ષા. જીવનમાં જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણું મન શોર્ટકટ શોધે છે અથવા જવાબદારી છોડીને ભાગવા પ્રેરે છે. અર્જુનને દયાના નામે યુદ્ધ છોડવું હતું, પણ ભગવાન કહે છે કે આ દયા નથી પણ કાયરતા છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી જવાબદારીઓને સમજીએ. જો તમે તમારા પદ અને સામર્થ્ય મુજબ કામ નહીં કરો તો તમે તમારી આંતરિક શક્તિ, સ્વધર્મને ખોઈ નાખશો. કામચોરી કરવી કે કર્તવ્યથી પીછેહટ કરવી એ પણ એક મોટું પાપ છે. 2. કીર્તિ અને સન્માનનું મૂલ્ય. સામાજિક જવાબદારી. માણસ આખી જિંદગી મહેનત કરીને જે કીર્તિ કે સન્માન કમાય છે તે એક ખોટા નિર્ણયથી નાશ પામી શકે છે. ભગવાન અર્જુનને યાદ અપાવે છે કે તું એક મહાન યોદ્ધો છે. જો તું અત્યારે ભાગીશ તો તારું વર્ષોનું સન્માન ધૂળમાં મળી જશે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે એવું કોઈ કામ ન કરીએ જેનાથી આપણી અને આપણા પરિવારની પ્રતિષ્ઠા કલંકિત થાય. સાચા રસ્તે લડવામાં ભલે ગમે તેટલા કષ્ટો પડે પણ ડરપોક બનીને જીવવું એ સૌથી મોટી હાર છે. 3. પાપની સાચી વ્યાખ્યા. કર્તવ્ય ભ્રષ્ટતા. ઘણા લોકો માને છે કે માત્ર કોઈની હિંસા કરવી એ જ પાપ છે, પણ ગીતા સમજાવે છે કે અન્યાય જોઈને પણ ચૂપ રહેવું કે પોતાના કામથી ભાગવું એ પણ પાપ છે. ભગવાન કહે છે કે યુદ્ધ ન કરવાથી પાપ લાગશે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે નિષ્ક્રિય ન રહીએ. જે વ્યક્તિ પાસે અન્યાય રોકવાની શક્તિ છે અને છતાં તે કાંઈ કરતો નથી તે પણ અધર્મમાં સહભાગી બને છે. સજ્જનોની નિષ્ક્રિયતા જ દુનિયામાં પાપને પ્રોત્સાહન આપે છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. તમારી જવાબદારીઓથી ભાગશો નહીં, કારણ કે તે તમને પાપ અને બદનામી તરફ લઈ જશે. 2. સાચા કાર્ય માટે મળેલ તકને જતી કરવી એ તમારા આત્મસન્માન અને ધર્મની હાનિ છે. 3. મુશ્કેલીમાં શાંત બેસી રહેવા કરતાં હિંમતથી લડવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. મિત્રો, આજે આપણે જોયું કે કર્તવ્યથી ભાગવું એ જ સૌથી મોટું પાપ છે. હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને ચેતવણી આપશે કે આખા જગતમાં તારા વિશે એવી અપકીર્તિ ફેલાશે જે તારા માટે મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક હશે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.